વલણ પાલેજ મુખ્ય માર્ગ ઉપર આવેલી ઇંગ્લિશ મીડિયમ HSFMC પબ્લિક સ્કૂલ દ્વારા મુખ્ય માર્ગ ઉપર જ અડચણરૂપ પાર્કિંગ. વલણ પાલેજ મુખ્ય માર્ગ ઉપર આવેલી ઇંગ્લિશ મીડિયમ HSFMC પબ્લિક સ્કૂલની બેદરકારી જોવા મળી. મુખ્ય માર્ગ ઉપર જ પાર્કિંગ. સ્કૂલ દ્વારા પાર્કિંગના સુવિધાના અભાવના કારણે વાહન ચાલકોને આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નડતરરૂપ સાબિત થઈ રહી છે. અવર જવર કરતા વાહન ચાલકો તેમજ રિક્ષાના ડ્રાઈવરોને માથાના દુખાવા સમાન HSFMC પબ્લિક સ્કૂલ બની છે. આ સ્કૂલ પર કોઈનો ભોગ લેશે એવું લાગી રહ્યું છે. તેમજ વારંવાર રજૂઆત કરવા છતાં પણ સ્કૂલના સંચાલકો દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવાયા નથી. અકસ્માત થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. રોડ ઉપર આવતા જતા રાહદારીઓને તેમજ વાહન ચાલકોને અકસ્માત તથા જાનહાનિ થાય તે રીતે રસ્તા ઉપર ટ્રાફિકને અચળરૂપ અવરોધ થાય. એ પ્રમાણે મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રિક્ષા ડ્રાઈવરોને નડતરરૂપ બને છે. એટલા માટે વાહન ચાલકોની માંગ ઉઠી રહી છે. જે તે સમયે બ્લુ મૂન સ્કૂલ હતી અને શાળાનું નિર્માણ થયું હતું તે સમયથી જ માર્ગની બાજુમાં તેમજ શાળાની આગળના મુખ્ય દ્વાર પાસે અને શાળાના આગળના ભાગમાં ફૂલોના નાના રોપો લગાડેલ છે. જેથી પાર્કિંગની સુવિધાનો અભાવ દેખાઈ રહ્યો છે. જેથી પાર્કિંગ માટેનું નિરાકરણ આવે એ પ્રમાણેની લોકોની માંગ ઉઠી રહી છે. તેમજ શાળા દ્વારા મસ્ત મોટી ફી વસૂલવામાં આવી રહી છે. તો શાળાના વિદ્યાર્થીઓ માટે પાર્કિંગની સુવિધાનો અભાવ શા માટે? એવા લોકોના મૂંઝવતા પ્રશ્નો બની રહ્યા છે. રજૂઆત કરતા સ્કૂલના કાઉન્ટર ઉપરથી એમ કહેવામાં આવ્યું છે કે લાયસન્સ વગરના વાહનોને શાળામાં પરમિશન નથી. તો લાયસન્સ વગરના વાહનો લઈને આવવાની વિદ્યાર્થીઓને કોણે પરમિશન આપી? શા માટે સ્કૂલમાં પાર્કિંગની પરમિશન નથી? વલણ પાલેજ મુખ્ય માર્ગ ઉપરના ભાગે પાર્કિંગથી અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે? रिपोर्ट तस्लीम पीनावाला वलण। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।